જય શ્રી કૃષ્ણ કીર્તિભાઈ. કીર્તિભાઈ, શું તકલીફ હતી કહેશો જરા? મને કમરમાં પ્રોબ્લેમ હતી. બેસવામાં વાંધો પડતો, ચાલવામાં વાંધો પડતો, ડાબો પગ ખેંચાતો, એવું બધું થતું. અને કેટલા સમયથી શરૂ થયું હતું એ? અંદાજે 4 મહિના થઈ ગયા. 4 મહિના હતું. અને એના માટે તમે લગભગ કેટલા ડોક્ટરને મળ્યા હશો? મેં 3 ડોક્ટરને મળ્યો. પેલા હું મોરબીમાં બતાવ્યું, મોરબી ફેર ન પડ્યો, પછી રાજકોટ મેં બતાવ્યું, સ્પાઇન સર્જનને બતાવ્યું. સ્પાઇન સર્જનને બતાવ્યું. બરાબર. શું અભિપ્રાય આપ્યો તો ડોક્ટરે? પેલા તો એક્સરે જોયા મોરબીના, પછી કે આપણે MRI કરવો પડશે. તો MRI કરાવ્યો. પછી MRIમાં સેજ સોજા જેવું મણકામાં લાગ્યું, એટલે ગાદી ટૂંકમાં ખસી ગઈ એવું મને કીધું કે અત્યારે તમારે ઇન્જેક્શન મારવું પડે એમ. ઇન્જેક્શન મારો, કદાચ ફેર ન પડે તો પછી સર્જરી કરવી પડે એમાં. બરાબર છે. અને તમને સર્જરીનું કીધું પછી તમે જે છે એ આમ તમારું મૂળ કેવું મોરબીથી આવો છો? મોરબીથી. તો મોરબીથી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? સોશિયલ મીડિયા ઉપર આપણે. સોશિયલ મીડિયા પર. સોશિયલ મીડિયામાં જે રીતે પેશન્ટને સારું થઈ જતું હતું અને જેટલું સારું રિઝલ્ટ મળતું હતું એટલું તમને સારું રિઝલ્ટ મળ્યું? હા, મને એટલું જ સારું રિઝલ્ટ મળ્યું. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. મારે 1 મહિનો ને 15 દિવસ થયા દવા ચાલુ છે. મને 80% અત્યારે ફાયદો છે. 80% ફાયદો થઈ ગયો. હવે કીર્તિભાઈ, મારે તમને ખાસ કઈ પૂછવું છે, તમને ખરેખર સાયટિકાની તકલીફ થઈ ગઈ હતી, એટલે કમરના મણકામાં નસ દબાતી હતી. મારી પાસે કેસ છે તમારો, અને એમાં તમારી સ્પેસ જે છે એ માત્ર 8 mm જેટલી થઈ ગઈ હતી. બરાબર છે? તો 8 mm ની સ્પેસ હોય એટલે મોટે ભાગે ડોક્ટર જે છે ઓપરેશનનું કહેતા હોય છે. તો તમને એ સમયે જ્યારે મારી પાસે આવે ત્યારે દુખાવો કેવો હતો ને કેવી તકલીફ રહેતી? દુખાવો એટલે થોડી વાર ઊભો ન રહી શકતો, 10-15 મિનિટ ઊભો રાખો પછી એમ થાય હલાવો બેસી જાય. ચાલવામાં એવું થતું, થોડોક 100-200 ડગલા ચાલી એટલે એમ થાય હવે નથી ચાલવું, હવે બેસી જાય. ચાલો કે બેસો કે ઊભા રહ્યો તો તમને જે છે એ શું આમ ચાલો તો શું તકલીફ થતી? એમ ડાબો પગ ખેંચાતો અને ખાલી ચડી જાય, જમજમ થાય પેની મને. બરાબર. અને એટલે તમે ન તો ઊભા લાંબા સમય રહી શકો, ન તો ચાલી શકો, અને બેસવામાં તકલીફ પડતી, ત્રાસું બેસવું પડે ને એવું થાય. હા. અને રાત્રે ઊંઘ પણ એને કારણે ડિસ્ટર્બ? હા, ઊંઘ દુખાવાની હિસાબ પડખું ન ફરે, સીધા સૂવું પડે. દુખાવો એટલો બધો થાય કે પડખું ન ફરી શકે. જ્યારે તમે એલોપેથીમાં બતાવ્યું તો ડોક્ટરે કોઈ તમને સ્પાઇન સર્જનથી મળીને બધાએ તમને પેન કિલર ને એવું બધું આપ્યું છે? હા, પેન કિલર ને આપ્યું. તો એની અસર કેટલા કલાક સુધી રહેતી? પી એટલે 1-2 કલાક આપણને લાગે બસ હવે સારું છે, પછી પાછું હતું એમને પાછો દુખાવો ચાલુ થઈ જાય. એ સમયે લગભગ તમને રોજની કેટલી ગોળી ખાવી પડતી હશે? રોજની સવાર બપોર સાંજે એમ તો 6-7 ગોળી ખાવી પડતી. 6-7 ગોળી ખાવી પડતી તો દુખાવો કંટ્રોલ ન રહેતો. અને સ્પાઇન સર્જને કીધું કે શું કીધું હતું? ઇન્જેક્શન મરાવવું પડશે, અથવા ઇન્જેક્શનમાં તમારે નો ફેર પડે તો સર્જરી કરવી પડશે. બરાબર. પછી તમે જ્યારે આપણી પાસે અહીંયા આવ્યા તો તમારે આ કન્ડિશન હતી કે ઊભા ચાલવા બેસવા બધામાં 10 મિનિટથી વધારે ઊભા લાઈનમાં ઊભું રહેવું કે આ તે કાંઈ શક્ય ન. તો એના પછી આપણે અહીંયા મેડિસિન કરી, આપણી જે છે એ બસ્તીકરમાં સારવાર થઈ, અને રેગ્યુલર તમે કીધું એમ 1 મહિનો 10 દિવસની દવા થઈ. તો અત્યારે તમને કેટલા ટકા સારું લાગે છે અને શું ફેરફાર દેખાય છે? અત્યારે મને 80% સુધારો છે. મને અત્યારે 2-3 કલાક ઊભું રહેવું હોય તો ઊભો રહી શકું. 2-3 કલાક ઊભો રહી શકું. બરાબર છે. ગમે ને મારે ચાલીને જવું હોય 1.5 કિલોમીટર 2 કિલોમીટર તો હું ચાલી શકું. એવો દુખાવો નથી થતો. એ નથી થતો. અને જે દુખાવાને કારણે ઊંઘ ડિસ્ટર્બ થઈ જતી? ના, એ કાંઈ નથી. ગમે રીતે પડખું ફરી શકું, ગમે રીતે સુઈ શકું. એકદમ સ્મૂથ થઈ ગયું ને. જે તમારે 5-6 ગોળી પેન કિલર લેવી પડતી તો એ હવે કોઈ જાતની દવા નથી. બરાબર છે. હવે તમારા માધ્યમથી લોકોને એ જણાવવા માંગુ છું કે ખરેખર જે છે એ એમને સાયટિકા એટલે કમરના મણકામાં નસ દબાવવામાં ગમે એટલા ખરાબ કેસીસ હોય ને તો આયુર્વેદથી ખૂબ સારા થઈ જતા હોય છે. બેસ્ટ વિકલ્પ જે છે આયુર્વેદ છે કે જેમાં તમને અંદરથી પોષણની કડીને સુધારીને તમારી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ખાલી કસરતથી ટેમ્પરરી ફાયદો થઈ ગયો કે પેઇન કિલરથી ટેમ્પરરી ફાયદો થઈ ગયો એવું નહીં, પણ જે કમરના મણકાને પોષણ મળે છે એને આપણે સુધારવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો તમને આપણી હોસ્પિટલમાં જે પંચકર્મા સારવાર થતી એનાથી કેટલો સંતોષ મળતો? એનાથી સારો એવો સંતોષ. એમને આ સારવાર કરાય, જેને આવો દુખાવો હોય એને સારવાર કરાય ને બહુ સારી સારવાર. અને તમે આરામથી મોરબીથી આવીને સારવાર કરીને પાછા જઈ શકતા? આરામથી, કોઈ પ્રોબ્લેમ નથી થતો.
ખાસ હું કીર્તિભાઈના માધ્યમથી પણ સમજાવવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો બે વસ્તુ ખાસ પૂછો. પહેલી વસ્તુ તો એ પૂછો કે એ સારવારથી તમને નબળાઈ કે થાક કે એવું કાંઈ નહીં આવી જાય ને, અને બીજું ખાસ એ પૂછો કે તમે તમારું રૂટીન કામકાજ બધું કરી શકશો. આ બધા જ પ્રોબ્લેમ જે છે એ પંચકર્મમાં ઘણી વખતે જો સારી રીતે ન થાય તો થતા હોય છે. આપણે અહીંયા જે પંચકર્મ સારવાર કરાવી છે ને એમાં પેશન્ટને દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જાય છે અને એનો રોગ પણ ફટાફટ દૂર થાય છે. એને કારણે જ આયુર્વેદમાં બસ્તીકર્મ નામની પંચકર્મ સારવાર કહેલી છે. તો કીર્તિભાઈ, તમને જે મેં બસ્તીકર્મ કરાવતા તો જેમ દવાથી ફાયદો થયો ત્યાંથી બહુ ઝડપથી ફાયદો થવા માંડ્યો? હા, ઝડપથી ફાયદો થયો મને. બરાબર છે. અને કીર્તિભાઈ, તમે જે આપણી હોસ્પિટલનું જે સર્વિસ છે, જે સ્ટાફ છે, એનાથી આમ 100% સંતુષ્ટ કે કોઈ પ્રોબ્લેમ? ના 100% સંતુષ્ટ. બરાબર છે. હવે કીર્તિભાઈ, તમારા જેવા તમે કોઈ બીજી કઈ દવા લેતા કે ગોળીઓ કે એવું કંઈ ખાતા, તમને કોઈ દવા ગરમ પડતી ખરી? ગરમ કબજિયાત ને એવું થઈ જતું. હું આ એલોપેથિક ની બધી દવા લેતો ગરમ પડતી એટલે કબજિયાત ને એવું થઈ જતું. બરાબર. તો હું કીર્તિભાઈના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ પ્રકારની સારવાર લેતા હો, આયુર્વેદ હોય, એલોપેથી હોય, તમને જો દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો, નહીંતર મોટા નુકસાન થઈ શકે છે. કારણ કે કોઈ પણ દવા જે છે ને તમારી પ્રકૃતિ પ્રમાણે જો આયુર્વેદની સારવાર કરવામાં આવે તો એ ગરમ પડતી જ નથી. અમારી પાસે ઘણા બધા એવા પેશન્ટ કહેતા હોય છે કે સાહેબ અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, તમે અમને ગરમ દવા ન દેતા. પણ હકીકતમાં હું એને એ સમજાવવા માગું છું કે દવા આયુર્વેદની ગરમ છે જ નહીં. જો તમારી પ્રકૃતિ પ્રમાણે નિદાન ન થાય ને તો જ તમને દવા ગરમ પડે છે. આપણે અહીંયા જે છે જે સારવાર કરી છે કોઈને ગરમ નથી પડતી. એટલે જે કોઈ પણ પેશન્ટ એવા હોય કે જેને આયુર્વેદ સારવાર કોઈ જગ્યાએ લેતા હોય ને એને ગરમ પડતી હોય તો એ અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતે મેડિસિન કરતા હોઈએ છીએ. કીર્તિભાઈ, તમારા જેવા એટલા પેશન્ટ છે કે જે લોકોને નાની ઉંમરથી સાયટિકાની પ્રોબ્લેમ શરૂ થઈ ગયો, તમને તો બહુ ઓછા સમયથી હતી, એવા આવે છે કે 4-4, 5-5 વર્ષથી હેરાન થતા હોય, કેટલાય બધા સ્પાઇન સર્જન બદલ્યા હોય, સ્પાઇન સર્જરી કરાવી ચૂક્યા હોય છતાં પણ આવતા હોય છે. તો એવા પેશન્ટને તમે અર્લી સ્ટેજમાં સારું થઈ જવા માટે શું સલાહ આપશો? સારું થવામાં 100% ફાયદો છે. આયુર્વેદિક દવા કરાય અને આ બસ્તીકર્મ કરાય, 100% ફાયદો થાય. જે લોકો કોઈ પણ જગ્યાએ, જેમ કે કીર્તિભાઈ કીધું કે હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી પહોંચ્યો, તો મારી એ પણ નમ્ર વિનંતી છે કે તમે સોશિયલ મીડિયામાં એટલા બધા વિડીયો આવતા હોય છે કે જેમાં દવાઓ વેચવાની જાહેરાતો આવતી હોય છે, ઘણી બધી એવી ફેક જાહેરાતો આવતી હોય. તમે ખાસ ધ્યાન રાખો કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે BMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં, કે ના ખાલી માત્ર દવા જ વેચે છે, એવું ન હોવું જોઈએ. બીજા નંબરે એમની પાસે ડિગ્રી તો હોય પણ સાથે સાથે તમારા જેવો રોગ મટાડવાનો અનુભવ હોવો જોઈએ, એવા વિડીયો હોવા જોઈએ, એવા રિવ્યૂઝ હોવા જોઈએ, વોટેવર કાંઈ એવું હોવું જોઈએ કે જેથી તમારા જે રોગ મટાડી છે એવી એમની પાસે જે છે અનુભવ હોય, સ્કિલ હોય. તો આ રીતે જો આપણે આયુર્વેદ સારવાર કરીએ તો ખરેખર સાચા આયુર્વેદ ડૉક્ટરને સાચી સારવારથી શ્રેષ્ઠ રિઝલ્ટ મળે છે એ જોઈ શકાય છે આપણે. કીર્તિભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.